દેશભરમાં અતિભારે વરસાદે મોટી તારાજી સર્જી છે। ગુજરાતમાં પણ 4 દિવસ રેડ એલર્ટ થકી ભારે પવન સાથે વરસાદ વરસવાની આગાહીઓ છે। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 2 દિવસથી સતત એકધારો વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ધ્રાંગધ્રા શહેર ફરતે ઝૂંપડીઓમાં રહેતા ગરીબ લોકો કુદરતી આફત સામે પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા હતા। તનતોડ મજૂરી કરી રોજનું લાવી રોજ પરિવારનું ભરણપોષણ કરતા પરિવારો સતત વરસતા વરસાદથી લાચાર બન્યા હતા। ત્યારે ભરતભાઈ મુંધવા ભરવાડ અને તેમના મિત્ર ગ્રુપ દ્વારા ઉમદા વિચાર સાથે આવા પરિવારોની ચિંતા કરી તેમને એક ટંકનું ભરપેટ ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો સદવિચાર આવ્યો હતો અને છેલ્લા 2 દિવસથી મુંધવા ભરવાડ મિત્ર મંડળ દ્વારા ધ્રાંગધ્રા તળાવ પાસે કામદાર સંઘ પાછળ ધ્રાંગધ્રા સરકારી દવાખાનામાં તેમજ છેવાડાના વિસ્તારોમાં ઝૂંપડા બાંધી રહેતા પરિવારોને ખીચડી અને કેળા પહોંચાડી તેમની મદદ કરવામાં આવી રહી છે। જોકે ધ્રાંગધ્રા શહેરમાં કોઈપણ કુદરતી આફત સમયે માનવતા મહેકાવતા અનેક ગ્રુપો ખડે પગે સેવામાં હાજર થઈ જતા હોય છે। ત્યારે આવી વરસાદી આફતમાં ભરતભાઈ મુંધવાએ સેવાના પુણ્યશાળી અવસરને આવકારી ગરીબોનું પેટ ઠાર્યું હતું।